સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું શરૂઆત થઈ ગયું છે ને તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ। અને સવારના વાગ્યા છે 7। હવે જો મોસમ ટાણું આવી ગયું છે એટલે સવારે વહેલું ઉઠવાનું હોય। તો જો ભાખરીનું બની ગયું છે ને મમ્મીને જો ખેતર લઈ જવા માટે નાસ્તા માટેની થેલી તૈયાર કરી દીધી છે ને મમ્મી હવે ખેતર જવાની તૈયારી કરી રહ્યા છે। પપ્પા તો વયા ગયા નહીં? જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તો શું હવે ખેતર નીંદવાનું ચાલુ કરી દીધું? હા, 2-3 દી જાય ફરી લે આપણે તો બહુ ખબર નથી એટલે ફરી જાય। તો જો આપણે ખાતર નાખ્યું હતું તો એ 12 ચક્કીયું ને એવું આપણે કાલ પાણી વાળો તો ધોયો હતો તો મમ્મી પાછું કબાટમાં એ બધું મૂકી રહ્યા છે સવારમાં। પછી હવે જાય છે ને બહારનું વેધર સવારમાં તો વરસાદ આવે ને એવું જ હોય બહારનું વેધર। આજે તો વરસાદ નહીં આવે, ભલે અંધારું હોય પણ આમ ઉઘાડ જેવું છે। આટલા વાદળા તો વયા જાય છે, નહીં વયા જાય મમ્મી? એમ નહીં, આ બાજુ તો અંધારું હો, આ બાજુ આ સીમડા બાજુ નહીં, આ ઓલ શું કહેવાય પીપળિયા 4 રસ્તા બાજુ એ બાજુ તો અંધારું હે, વરસાદ આવતું હોય એવું લાગે છે। ને ચકલા ને જો ચોખા સાંજના નાખેલા છે, આટલા પતી જાય એટલે બીજા નવા નાખી દઈશું। હમણાં ચણમાં આવી જશે। હા, એટલે જ કહું ને, તમે જો એ બાજુ 4 રસ્તા બાજુ તો કેવું અંધારું છે, જોઈને પછી જાવ ન કવરી પાછા આ બાજુ અંધારું। એ બાજુ તો વરસાદ આવે જ છે, સીમાડે એટલું છે આમ જો। આ બાજુ તો વરસાદ હશે જ, વરસાદ છે જ, આ બાજુ જ ઉઘાડ છે। તો જો આપણે ધાબા ઉપર આવી ગયા, બહારનું વ્યૂ લીલું છમ હે ને આ મોરલાઓ કેવો આમ સવારમાં તો એવા દેકારા કરે, ટંકા કરે એમ નહીં, દેકારા કરે। તો હાલો નાસ્તો આપણે કરવાનો બાકી છે, નાસ્તો કરી લે ને તમે વરસાદની રાહ જોવો થોડીક વાર, પછી થોડુંક ઉઘાડ દે એવું લાગે ને, હા પછી જાઓ એમ। હાલો આપણે ચા બનાવી નાસ્તો કરી લઈએ ને મંડી કામ કરવા। તો જો વરસાદ ચાલુ થઈ ગયો અને સીધા નેવા પણ નીતરવા માંડ્યા હે ને મોટા ફોડે વરસાદ આવે છે। હા, ચાલ ફેરવી ને અંધારું એટલે તો જાજુ અંધારું હે। સીધા પાણી નેવા બકડીયા મૂકી દો। ખેતર નો ગયા થારું કર્યું ને, હા થકો મેં તમને કીધું ને આ બાજુ અંધારું જેવું છે। હમણાં 2 દી થયા નહોતો વરસાદ આવ્યો, વળી આજે આવ્યો। જો રેડું સારું છે, હવે કેવો આવે એ તો ખેતરવાળા પાછા આવશે, આજે તો પાકું પાછા આવશે। ઘડિયાળમાં વાગ્યા 8:30 ને જો નાસ્તા પાણી ખેતરને બદલે ઘરે ચાલુ થઈ ગયા છે ને આપણે જો ઘરકામ કરીને નવરા થઈ ગયા છે ને અહીંયા ભરાઈ ગઈ છે ડોલ, આ ડોલ મૂકી દો। વરસાદ ચાલુ છે ને મમ્મીને નાસ્તો કરીને પછી વાસણ ઉકી રહ્યા છે ને ઘડિયાળમાં વાગ્યા છે 9 ને આજે તો જો આપણે નવરા છે
તો મેંદાની લોટની બનાવશું ફરસી પૂરી. તો એના માટે જો આપણે બધી સામગ્રી લઈ લીધી છે. મેંદાનો લોટ આટલો પડ્યો છે તો કીધું હાલો બનાવી નાખીને. આમાં છે તપસી. મેંદાનો લોટ ચારી લીધો છે, એમાંથી થોડોક આપણે વારવા હાટું લઈ લઈશું. ને આમાં છે અજમો, થોડોક નાખશું અજમો. આમાં છે જીરું, થોડુંક નાખશું જીરું. ને આ છે નમક. આમાં છે તેલ. તો જો આપણે તેલનું મોવણ દઈશું. તો જો આપણે તેલનું મોવણ આટલું દીધું છે. સરસ મજાના લાડુઓ થઈ જાય. ને આમાં છે પાણી. આપણે લોટને બાંધી લઈશું. તો જો આપણે મેંદાનો લોટ સરસ મજાનો બાંધી દીધો છે. હવે આપણે હેને વણી નાખશું. તો જો આ મેંદો લીધો છે, આમાં તેલ લીધું છે અને આ છે તપસી. આ મેંદો તો આપણે આ વણવા માટે આપણે લીધો છે ને તપસી તો આપણે પડ બનાવીને એટલે એના ઉપર આપણે તેલ અને મેંદો આપણે લગાવશું. તો હાલો હવે આપણે વણવાનું ચાલુ કરી દઈએ. તો આવી એકદમ પાપડ જેવી પાતળી થવી જોઈએ. આપણે 5 રોટલી વેણી છે ને એને આપણે હવે જો પહેલાં હે ને ઉપર તેલ લગાવશું. પછી આપણે નાખશું તપસી. થોડોક નાખશું મેંદો. પછી આપણે આ બીજી રોટલી મૂકશું. ફરી પાછું આપણે તેલ લગાવશું. તો જો આપણે 5 રોટલી લગાવી દીધું. હવે આપણે આને આ રીતના આમ દાબતું જવાનું. આ રીતના રોલ આપણે તૈયાર કરી નાખવાનો. ને અહીંયા જો આ થોડુંક એવું લાગે તો અહીંયા આપણે પાણી ચોપડી દેવાનું એટલે ઉખડે નહીં. તો જો આપણે આવી રીતના બધાય આપણે આ લોટના વણીને રોલ આપણે બનાવી નાખશું. રોલ કરી નાખ્યા. આમાં આપણે એક પડ વધારે એટલે થોડુંક મોટું થયું છે.
તો આ રીતના રોલ થઈ જાય એટલે પછી આપણે એને હે ને આવી રીતના કાપી નાખવાના છે. આ રીતના જોઈ. જો આવી રીતના કપાઈ ગયા ને બધા. પછી આ બધા પળને આપણે થોડું થોડું આમ આમ વેલાનું મારી દેવાનું. જેવા આકારનું કરવું હોય ને એવું થાય. ગોળ કરવું તો ગોળે થાય, ને લાંબુ કરવું તો આ રીતના વેલણું મારવાનું આમ, તો આ ગોળ થાય. ઊભું મારું તો લાંબુ થાય. આમાં કાંઈ તમારે જેવી રીતના કરવું હોય એવી ગોળ કરે. બધી પૂરીને વણી નાખી છે ને ગેસે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે પૂરીને તળી નાખીએ. આપણી જો ફરસી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. લ્યો મમ્મી તો જો બપોરની તૈયારી કરવા માંડ્યા છે. ઘડિયાળમાં વાગ્યા છે હજી તો 10:30. તો મમ્મીએ ઘરના ભીંડાનું શાક બનાવવાનું છે. જો સરસ મજાનો ઘરનો તાજો ભીંડો છે ને આપણી આ ફરસી પૂરી જોવો તમે બધા કેવી મસ્તી કરી જો. સરસ મજાની જો પડ વાળી થઈ છે ને. ચાલુ જ રાખો. સરસ કડક કડક બનાવી હતા. હજી તો ગરમ છે. આ તો હાથથી શક્કરપારા કરતા. હા, આજી વખતે નવીન કીધું બનાવી તો જો આપણે કડક જ બનાવી સરસ મજાની. ગરમ ગરમ છે હજી. ખડેલી રહી જાય ભીંડાની લીયો. જો સરસ મજાની પોચી હો. આમ પોચી શું આમ કડકડી લે આમ જો. હા, આપણે સવારમાં તો ભાખરી જ ખાવાની હોય નાસ્તામાં. પણ બપોરે આપણે ઉઠીને એટલે 3-4 વાગે આપણે નાસ્તો કરીને હા ત્યારે આપણે નાસ્તામાં જો એટલે હા ને આપણે રાત્રે તો આપણે મોડું વાળું કરી પણ તોય કદાચ આપણે આખું ભાવ્યું ન હોય તો આવું બધું આપણે સાઈડમાં રાખીએ. એટલે તો કેવી લાગી એ તમે બધા કમેન્ટમાં બતાવજો. ને બપોરનું ટાણું થઈ ગયું છે. હા, ને બપોરનું ટાણું થઈ ગયું છે તો બપોરે તો આજે ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે. આ માખ્યું જો વરસાદની એવી છે. માખ્યું શું ઝીણ ઝીણ મસી કી બેઠકા કરે. હા, આ ઠળી જાય એટલે આપણે ભરી લઈ. હાલો તો ટેસ્ટ કરીને તો બતાવો કેવી લાગી. મસ્ત પડી જાય છે પડ બધાય. બેરણ તેરણ હા, સરસ થઈ ને. હાઈતમ આવે એમ નહીં, હાઈતમ આવે તો બધાય બનાવજો કે. હા, મજા આવે ખાવાની. હા, નાસ્તો ચા ને તો ક્યાં હાઈત ને જાજી કોઈ કરે છે. આવું જ કરીને ખાસ ચાલુ મજા આવે. ચા ના બી હોય ને સારી થઈ લે. પોચી મમ્મી પોચી જ થાય ને.
હા તો એવી જ થાય ને આપણે હાય તો મેં બનાવી જ છીએ નથી બનાવતા આ તો હમણાંથી આપણે ઘણા ટાઈમથી નહોતી બનાવી આજ બનાવી બીજું બનાવ્યા ને હા આજે વરસાદ આવ્યો એટલે આપણે કીધું હાલો નવરા હે તો બનાવી નાખી જો આજે વરસાદ તો હા ને હા તો નવરી ન થાત ઘરકામમાંથી ને આ જો આજે તો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો હે તયુનો વરસાદ આવે જ છે હા તો જો મમ્મીએ ભીંડો સુધા દીધો છે પણ હજી તો વાર છે 10:30 થયા હે ને તમે એમ તો નાસ્તો મોડો કર્યો હતો એટલે હા એટલે 11 વાગ્યા પછી બનાવશું રસોઈ હા તે પછી કરે આ ઠળી જાય ચાલુ કરે એટલે માખી નો બે માખ્યું તો ન જ બેહ બાય એમ એટલી બધી આપણા ઘરમાં ક્યાં માખ્યું છે ભલે એમ એટલી તો હોય જ ને તો હાલો આ ઠળી જાય એટલે પછી ડબ્બામાં ભરી દઈ તો જો આપણે ભીંડાનું શાક બની ગયું છે ને અહીંયા આપણે ગેસે જો રોટલી ચડી રહી છે ફૂલાઈને દડા વરસાદ તો વયો ગયો ફળિયા બળિયા ફૂંકાઈ ગયા એકદમ પવન સરસ મજાનો ચડી ગયો હે ને બપોરના વાગ્યા છે 11:30 ને અહીંયા જો અહીંયા જમવા બેસી ગયા હે ભીંડાનું શાક મસ્ત થયું ઘરના ભીંડાનું તો હારો ભીંડો ખાતો તો હાલો જમવા બેસી ગયા વાગ્યા છે 4 ને અહીંયા જો ખડકી આવી ગયા છે ને ચોખાને જો દીપુના ચોખાને ચારીને સાફ કરીને ખીચડીનો ડબ્બો ફેરવી નાખ્યો આજે ખીચડી કરાવવા માટે નહીં હજી આ બધા સાફ કરવાના હશે ને એટલે શું ધનેરા કે એવું કાંઈ હોય તો જીવાત નીકળી જાય હા હવે આ બીજા વધારાના ચકલાને 6 કિલો થઈ ગયા એમ નહીં હજી વરે હમણાં નહીં આવે હજી તો એટલા બધા હે ને હા આટલા ખાઈ છે તે આવી જાય છે આપણે ખાઈ એટલે હમણાં ચેપા ખાઈ જાય હા તો હાલો ભૂખ લાગી ગઈ મેગી બનાવી છે તમારે ખાવી એક દૂધ ભરીને કાઢી ના તો એને દવા નાખીને આમાં ભરી લેવા જઈશ હાલો મમ્મી ભલે કરે એનું કામ આપણું લાગી છે ભૂખ હાલો આપણે મેગી બનાવી નાખી એમ નહીં સાદી જ બનાવી નાખો કે ખાવી તમે તો ઓલી મસાલાવાળી બનાવો સાદી પાણીમાં બાફીને ખાઈ નાખવાની હોય તો જો આપણે મેગી બનાવીને અહીંયા આવી ગયા છે તો હાલો મેગી ખાઈ લઈ સરસ મજાની જો બનાવી છે રસાવાળી સાદી બનાવી પાણીમાં બાફેલી કેવી મમ્મી બેની અરે બેની માનવ બનાવે એવી બનાવી મેં માનવ આવી જ બનાવે હા તો હાલો હવે મેગી ખાઈ લઈશું આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય કૃષ્ણ દીપડું